કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। આજે આપણે મસ્ત તાજી કેરીમાંથી બનાવીશું યમી પેંડા। મિત્રો 10 મિનિટની અંદર ઘરે તમે સરસ ફ્રેશ કેરીમાંથી એકદમ ટેસ્ટી એવા પેંડા બનાવી શકશો। તો તે નથી આપણે આની અંદર માવો જોતો કે નથી આપણે આ મશીનની કે કોઈ પણ જરૂર, સરસ એકદમ ફટાફટ બની જાય એવા આપણે પેંડા બનાવીશું। તો ચાલો આપણે જોઈ લઈએ એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ એવા ફ્રેશ કેરીમાંથી પેંડા કેવી રીતે બનાવવા તેની રેસીપી। તો તેના માટે જોઈશે આપણને કેરી। મેં અહીં કેસર કેરી લીધેલી છે, આવી રીતના 2 કેરી લીધેલી છે। તો હવે તેની આપણે છાલ કાઢીને કટકા કરી લઈશું। પછી આપણે આવી રીતના 1/4 કપ કાજુ લેવાના છે। મેં અહીં આખા લીધા છે, તમે ફાડા પણ લઈ શકો છો। હવે આપણે તેને મિક્સર જારમાં આવી રીતના પલ્સ મોડ એટલે કે ચાલુ બંધ કરીને સરસ પાવડર કરી લેવાનો છે। તો મિત્રો આપણે જે કેરી કટ કરી તે આવી રીતના 1 કપ કેરી થઈ હતી। મારી 2 નાની કેરી હતી એટલે આવી રીતના 1 કપ દાબીને થઈ છે, પણ તમારી પાસે એક મોટી બધી હોય તો ચાલે। 1 કપ થવી જોઈએ ટોટલ। તો આપણે તેને હવે મિક્સર જારમાં લઈ લઈશું અને તેને સરસ પીસી લેવાની છે। તો આપણે તેને હવે પીસી લઈએ। તો મિત્રો સરસ કેરીની પેસ્ટ થઈ ગઈ છે। મેં આની અંદર 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને પીસેલું છે। તમે 1 ટેબલસ્પૂન પાણીની બદલે 1 ટેબલસ્પૂન દૂધ લઈને પણ પીસી શકો છો। તો આપણે હવે પેસ્ટને એક કડાઈમાં કાઢી લેશું અને હવે આપણે તેની અંદર ઉમેરીશું 1/4 કપ ખાંડ। મિત્રો એકદમ સહેલું માપ છે, 1 કપ કેરીના કટકા હોય તો 1/4 કપ ખાંડ જોશે, સરસ પાકી કેરી અને કેસર કેરી હોય તો। હવે આપણે આ કઢાઈને ગેસ ઉપર ચડાવીશું। તો ફ્રેન્ડ્સ આપણે કઢાઈને ગેસ ઉપર મૂકી દીધી છે। શરૂઆતમાં ફાસ્ટ ફ્લેમ રાખીશું અને હલાવ્યા કરીશું જ્યાં સુધી આપણી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી। અને આપણી પેન થોડીક ગરમ થઈ જાય આવી રીતના એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું। પછી આપણે આવી રીતના થોડાક કેસરના તાંતણા લેશું અને તેની અંદર નાખીશું આપણે દૂધ। તો મિત્રો દૂધ ઉમેરવાનું આપણે 1 ટેબલસ્પૂન જેટલું જ છે, હુંફાળું એવું દૂધ છે અને આપણે તેને આ રીતે મિક્સ કરીને ઉમેરી દીધું છે। પણ તમારી પાસે ટાઈમ હોય તો તમે પહેલેથી જ કેસરને દૂધમાં પલાળીને રાખી દઈ શકો છો। અત્યારે ઇન્સ્ટન્ટ મેં ઉમેરેલું છે, સરસ મિક્સ કરી લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ આપણી ખાંડ ઓગળી ગઈ છે। આવી રીતે બબલ આવવા માંડે એટલે આપણે તેની અંદર ઉમેરીશું 1 કપ મિલ્ક પાવડર। મિત્રો આપણે જેટલી કેરી લીધી હોય, જેમ કે આપણે 1 કપ કેરી લીધી છે તો 1 કપ આપણે મિલ્ક પાવડર ઉમેર્યો। સહેલું માપ છે, 1 કપ કેરી 1/4 કપ ખાંડ 1 કપ મિલ્ક પાવડર। 1 કપ મિલ્ક પાવડરની અંદર 100 ગ્રામ મિલ્ક પાવડર સમાય છે। સાથે આપણે ઉમેરી દઈશું જે આપણે કાજુનો પાવડર કરીને રાખ્યો હતો તે। પણ મિત્રો તમારે કાજુનો પાવડર ન ઉમેરવો હોય તો તમે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરી શકો છો, અથવા તો મિક્સ ડ્રાયફ્રૂટનો પાવડર અહીં ઉમેરી શકો છો, અથવા તો તમે કાજુના પાવડરની બદલે મિલ્ક પાવડર 1/4 કપ પાછો બીજો વધારાનો લઈ શકો છો। હવે આપણે બધું સરસ મિક્સ કરી લેશું। તો આપણે આવી રીતના પ્રેસ કરીને મિક્સ કરીશું એટલે ગાંઠા કે ગુઠલી જે આપણે કહીએ તે નહીં પડે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ મિક્સચર થવા આવ્યું છે। આવી રીતના આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે। આપણું જે આ મિક્સચર છે તે કડાઈ છોડી ન દે ત્યાં સુધી આપણે સરસ ઘટ ન થઈ જાય ત્યાં સુધી હલાવ્યા કરવાનું છે। થોડુંક ઘટ થાય એટલે આપણે 1/4 ટીસ્પૂન એલચી પાવડર ઉમેરીશું, 1 ચમચી આપણે ઘી ઉમેરીશું અને પાછું સરસ આપણે મિક્સ કરી લઈશું। આવું ઘટ થાય એટલે આપણે કન્ટિન્યુ હલાવ કરવાનું છે અને કિનારી ઉપરથી બધુંય સ્ક્રેપ કરતું રહેવાનું છે। તો મિત્રો આપણે આવી રીતે તમે બનાવશો પેંડા તો એ વાતનો ફાયદો રહેશે કે આપણે દૂધને ઉકાળવું નહીં પડે કે દૂધને બારીને તેનો માવો નહીં બનાવવો પડે। મિલ્ક પાવડર ઉમેરશો તો ફટાફટ 10 મિનિટની અંદર સરસ પેંડા બની જશે। તો તમે જોઈ શકો છો એકદમ એવું ઘટ હવે મિક્સચર થવા આવ્યું છે। હવે પાછી આપણે આવી રીતના 1 ચમચી એટલે કે 1 ટીસ્પૂન ઘી ઉમેરીશું અને સરસ મિક્સ કરીશું। તમે જોઈ શકો છો આપણે આવી રીતના હલાવીએ છીએ તો બધું ફેલાયેલું રહે છે અને
આપણે હલાવતા હલાવતા આપણે તમે જોઈ શકો છો એકદમ આવી રીતના મિક્સચર ભેગું થઈ ગયું છે, એક સાથે થઈ ગયું છે. એટલે આપણે પાછી 1 ચમચી ઘી ઉમેરીશું. આપણે ટોટલ 3 ચમચી ઘી ઉમેરેલું છે અત્યાર સુધીમાં. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ શેપ પકડી લીધેલો છે અને એક સાથે કઢાઈને તેને છોડીને એક સાથે બધું તે આવી ગયું છે માવો. તો તેને આપણે હવે આવી રીતના એક ડીશની અંદર ઉમેરી દઈશું અને તેને આપણે આવી રીતના પ્લેટમાં ફેલાવી દઈશું. ખાસ પ્લેટમાં લેશો તો સારું પડશે, જલ્દી તમારો માવો ઠરી જશે. અને પછી થોડી વાર માટે પછી ચમચીથી એને ઉલટાવીને ફેરવીને ઠંડો કરતો રહેવાનો છે. તો મેં અહીં અને મિત્રો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો આવી રીતના કાણાવાળી વસ્તુ હોય તો તેને આપણે ઢાંકીને માથે આવી રીતના કપડું મૂકીને તેને ઢાંકી દઈ શકો છો. આવું કરવાથી તેની ઉપર જે પોપડી સુકાઈ જવાથી પોપડી બનતી હોય છે તે પોપડી નહીં બને. પણ આપણે થોડીક અત્યારે ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા છીએ એટલે ચમચીથી ફેરવીને જલ્દી ઠંડુ થઈ જશે. પણ મોટી ક્વોન્ટિટીમાં હોય તો તેને ઠંડુ થતાં વાર લાગતી હોય છે. અને તમે પ્લેટની જગ્યાએ જો બાઉલમાં જ લીધું હોય તો તેને ચાળણી ઢાંકવાની જરૂર નથી, ડાયરેક્ટ તેના બાઉલ ઉપર કપડું ઢાંકીને રાખી શકો છો. તો મિત્રો હવે આપણે આ માવો ઠંડો થઈ ગયો છે, હાથથી હેન્ડલ થાય એટલો સરસ ઠંડો થઈ ગયો છે. હવે આપણે આવી રીતના ઘીવાળો હાથ કરી લઈશું અને પછી તમારે જેવડા નાના મોટા બનાવવા હોય તેવડા પેંડા આવી રીતના ગોળ કરીને વારી લેવાના. ઘીવાળો હાથ કરેલો હશે તો તેના ઉપર ક્રેક નહીં થાય, એટલે કે તિરાડ નહીં દેખાય, એકદમ સરસ આવો લીસો પેંડો થશે. અને તમે પછી હું તમને અહીં 2 રીતથી પેંડા વાળતા ડિઝાઇન બનાવતા શીખવાડીશ. તો અત્યારે આપણે એક આવી રીતે બોલ બનાવી દેવાનો અને પછી આવી રીતના હાથથી ખાડો કરશો એટલે સરસ એક શેપ આવી જશે. અને ડ્રાયફ્રૂટ્સની કતરણ હોય, પિસ્તા અને મેં અહીં બદામ લીધેલી છે, તો તેને આપણે આવી રીતના ઉપર રાખી દેવાનું. તો આપણે આવી રીતના થોડાક પેંડા વાળી લઈશું અને થોડાક તમને હું હમણાં બીજા બતાવું છું. તો ફ્રેન્ડ્સ આવી રીતના નાના એવા સરસ પેંડા વાળી લીધેલા છે, ઉપર બદામ પિસ્તાની કતરણ લગાવીને કરેલા છે. અને બીજા મેં આવી રીતના મોટા 9 બનાવ્યા છે ને આ 6 જેટલા બનાવી લીધા છે. થોડીક મોટી સાઇઝના બોલ બનાવ્યા છે અને જે આપણું વિસ્કર હોય તેનાથી સરસ ડિઝાઇન પાડેલી છે. તમે જોઈ શકો છો કેટલી બ્યુટીફુલ લાગી રહી છે. તો આવી રીતના તેમાંથી ડિઝાઇન બની જશે અને ઉપરથી પાછા આપણે આવી રીતના ગાર્નિશ કરી લઈશું. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકો છો. તો આ તમને કઈ ડિઝાઇન વધારે સરસ લાગી, ખાડાવાળી કે વિસ્કરવાળી, તે મને જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ એકદમ તાજી કેરીથી એકદમ યમી, માત્ર 10 મિનિટની અંદર, નહીં દૂધ ગરમ કરવાનું, નહીં માવો બનાવવાનો, ફટાફટ બની જતી એવી સરસ આપણી આ રેસીપી છે તાજી કેરીના પેંડા. અને એકદમ તાજા માર્કેટના દુકાનને પણ ભૂલી જાવ એવા સરસ પેંડાની આ રેસીપી છે ફ્રેન્ડ્સ. આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો. તો આ રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.